ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડામાં 10 વર્ષ અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ગટર ફરી એકવાર વિવાદમાં આવી। બંગલા ફળિયાના ચૂંટાયેલ 3 સભ્યો ઉપર આક્ષેપો લાગતા તેઓ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી શ્રીઓ તેમજ ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ ઇકબાલ સોલંકી, દેડિયાપાડા। લોકોએ સભ્ય છે ને એમને એવું કે આ બધી જે જવાબદારી છે ને ગંદકીની કે ગટર તોડીની એ જવાબદારી સભ્યની રહેશે, પણ એ વાત તદ્દન ખોટી છે। તો તમારા જાણ પ્રમાણે ગટર લાઈન કોણે તોડેલી એ ગટર લાઈન આ પંચાયતના ગ્રામ પંચાયત તરફથી તોડેલી। ડેપ્યુટી સરપંચ। અચ્છા, અહીંયા બીજા પણ ભાઈ છે, એમના સાથે વાતચીત કરીશું। ગટર લાઈન તોડેલી છે। અચ્છા, તો એમાં કોઈ પૂર્વ મંજૂરી કોઈ ઠરાવ થયો છે? આપણે સભ્યને જ પૂછીશું કે એનો ઠરાવ થયો છે કે શું। આજે ગટરની સમગ્ર વાતચીત છે કે ગટર ઉભરાતી હતી, તો તોડવાની મંજૂરી ઠરાવ કોઈ થયા હતા કે કેવી રીતના? એક ઠરાવ નથી કર્યા, કોઈને વિશ્વાસમાં નથી દીધા, કોઈ ગ્રામ પંચાયતના સભ્યોને જાણ નથી કરી। આજે અમે પોતે સભ્ય છે પણ અમને જાણ કરવામાં આવતું નથી। કોઈ બી કામ કરે છે એ લોકો પોતે જ કરે છે અને અમે જ કરીશું એવી રીતના અમને કહેવામાં આવે છે। અમે ગ્રામસભામાં ઘણીવાર રજૂઆતો કરતા હોય અમને કે આ પ્રશ્ન છે, પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। અને આજે ગટર તોડવામાં આવી હતી, પારસી ટેકરાના જે 2 ભાઈ છે કે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા અને કરણભાઈ ધનજીભાઈ વસાવા, એમને જે અમારા વચ્ચે જે હમણાં 3 સભ્યો વચ્ચે અમને સ્ટેટમેન્ટ આપ્યું છે એમને કે આ બધો આરોપ 3 સભ્યોને રહેશે। જ્યારે ગટર બની હતી ત્યારે અમે સભ્યમાં નહોતા, અમે હમણાં 3 વર્ષથી સભ્યમાં છે અને ગટર આજે 10 વર્ષથી બનેલી છે ને એક ગટર ખુલ્લા નદીમાં છોડવામાં આવેલી છે। આજે ધોળધાકર હોય કે મનુષ્ય હોય કે નાના છોકરા હોય કે ગમે તે હોય, આજે એ વસ્તુ આજે બધાને તકલીફ છે। અમારા ફળિયાને બી તકલીફ છે અને પાછી ટેકરાને બી તકલીફ છે। હા, જે ગટર તોડી છે ત્યાં નજીક હોસ્ટેલ પણ એક ચાલે છે। હોસ્ટેલ પણ ચાલે છે હોસ્ટેલ પણ ચાલે છે અને આજુબાજુ રહેનારના લોકોને અમારી પાસે ફરિયાદ આવી કે અમે પ્રતિનિધિ છે, પંચાયતના પ્રતિનિધિ તરીકે અમે જે અમારે જે કરવાનું હતું અમે આવેદન આપ્યું પંચાયતે અમને એવું કીધું તલાટી કે અમારે ગટર તોડવાની ભૂલ થઈ ગઈ છે। તલાટી એવું કે અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને 2 દિવસની અંદર આ પૂર્ણ કામ કરી આપીશું અને અમને પૂર્ણ કરી આપ્યું। તે પછી આ જે અમારા પર આરોપ લાગ્યા એ તદ્દન પાયાવિહોણી વાત છે। તો અત્યારે પ્રશ્ન શું ઉપસ્થિત થયા છે? તમારે આટલી મોટી ભીડમાં અહીંયા આવવું પડ્યું? અમારે આવવાનું એક જ કારણ છે કે અમારા પર જે ગંભીર આરોપ લાગ્યો છે કે જે કંઈ બી થશે તો એ 3 સભ્યોની જવાબદારી લેશે। તો ગટર જે વખતે બનાવી એજન્સીને આપી હશે તો એજન્સીને તમે બોલાવીને પૂછો કે ભાઈ તમે પૂર્ણ કામ હજુ કર્યું છે? સોસ ખાવો બનાવ્યો છે, બંગલા ફળિયામાં જ બનેલો છે। આજ લગીમાં એને એક પમ્પિંગ સિસ્ટમ હજુ બી ચાલુ કરવામાં આવેલ નથી અને એ હું તો કેમ એ પંચાયત જ જવાબદાર છે। જ્યારે બી શાસન હતું ત્યારે એ જ સરપંચ હતા અને આજે બી શાસનમાં એ જ સરપંચ છે અને એ લોકો બંને ફળિયાને હરખું રાખવાનો વિવાદ ઉભો થાય એ કામ કર્યું છે। તમારું કેવું એવું છે કે જે પ્રોજેક્ટ જે હતો કાર્યરત તે પૂરેપૂરો પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો? અચ્છા, જેના કારણે આ બધી ઉભો થાય છે। આ સભ્યનું જે કહેવું છે કે જે પ્રોજેક્ટ પૂરેપૂરો ગટર લાઈનનો હતો, જે રિપેરિંગ થઈ ગયું છે, રિપેરિંગ તો થઈ ગયું છે। જે અમે પંચાયતમાં રજૂઆત કરી હતી તલાટી મંત્રી, તે 5 દિવસની અંદર અમને કામ પૂર્ણ કરી આપ્યું બરાબર। જે 2 દિવસ પહેલાં અમારે જે બીજા પાછી ટેકરા કરીને ગામ છે તેના જે આવેદનપત્ર આપી અમારા 3 સભ્યો પર આરોપ લાગ્યો કે જે કંઈ ગંદકી થશે કે રોગચાળો થશે એની જવાબદારી સંપૂર્ણ સભ્યોની રહેશે। તો જવાબદાર અમે કેવી રીતના બની છે? ગટર તમે બનાવી નથી, જે તે સમય બન્યું છે એ પાણી આજે 10 વર્ષથી તેમાં જ જાય છે, 10-12 વર્ષ થઈ ગયા સાહેબ। સોલ્યુશન તમારે શું પમ્પિંગનું જે આપેલું છે આજે 10-12 વર્ષથી આ બનાવેલું છે, બંગલા ફળિયામાં જ બનાવેલું સાહેબ, આજ લગી તે ચાલુ કરવામાં આવ્યું નથી। અને જે ગટર આજે એ લોકોએ જે પાછી ટેકરાવાળાએ જે આપ્યું હતું ગ્રામજનોએ કે ભાઈ અમને આ પાણી હવે નડતર રૂપ થાય છે ને બોરમાં આવે છે, ગમે તે હશે, ચાલો અમે માનીએ છીએ, એમને બી તકલીફ છે અમને બી તકલીફ છે સાહેબ, પણ અમારે કહેવાનું છે કે અમારા પર જે આરોપ નાખ્યા છે એ પાયાવિહોણા છે સાહેબ। રાષ્ટ્રીય હિતના રોકીને આ લોકો અમારા ઉપર નામ લીધા। આજ કામ કરીએ, બપોરે તમે લોકો ત્યાં હાજર રહો, સરપંચ સાહેબને બોલાવી લો, આપણે એક વખત સ્થળ વિઝિટ કરી અને જે બી આમનું સાહેબ પ્રોબ્લેમ એવો છે કે સમયે જે ગટર લાઈન બની હતી એમાં જે પાણી જે બધું ભેગું થઈને જે ત્યાં સંપ પર જાય છે ને, પમ્પિંગ મશીન કરું એ ચાલુ નથી કર્યું। એમાં એવું છે કે જે પેલું ફિલ્ટર પ્લાન્ટ જે મૂકવાનો આવે છે ને, પણ વાસમા વાળાનું જે ના એ આરએનબી કામ કર્યું હતું એટલે ફિલ્ટર પ્લાન્ટ લોકો ત્યાં મૂક્યો નથી ને એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કાંઈ તો કઈ વાંધો નહીં, આરએનબી ના ડીઈ સાહેબ ને બી લેટરે લખી લઈને એમને બી બોલાવી જ લઈએ, બોલાવી લો અને સ્થળ ઉપર આપણે આજે લગભગ ગણો કેટલા વાગ્યા છે? 1 વાગ્યા છે ને, 2:30 વાગ્યાની આજુબાજુ આપણે સ્થળ વિઝિટ કરવા જઈએ। જે આરોપ લાગ્યો ને સાહેબ આ લોકો 3 સભ્ય પર એ તો ખેંચી લો, કાલે ઉઠીને કઈ થાય તો કોણે આરોપ લગાડ્યો? કોણે યાર કઈ અધિકૃત માણસો થોડા એ તો હવે અંદરો અંદર છે, રાજનીતિમાં આરોપ પ્રત્યારોપ ચાલ્યા કરે। અમે
કે કોઈ પ્રશાસને આરોપ લગાડ્યો હોય. કાલે ના, ના, સાહેબ, એવું નથી. સાહેબ, આ ગટરની બાબતમાં સાહેબ, આ ગટરની બાબતમાં આ અગાઉ બી જે માજી સરપંચ છે રાકેશભાઈ, અમને એમને બેઉ જણાને એક વર્ષે બેસાડીને એક વર્ષ સમાધાનની ઘેર ભોગવી છે એ લઈએ લોકો. છીએ. આપણે મારી વાત હા. સાંભળો તમારું. જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ આજે એમને બી બોલાવી લઈએ છીએ. હા. બેસાડી શાંતિથી આનું અને આરએનબી ના જે આ સંપવાળી વાત છે કે ફિલ્ટર મશીન ની બધી વાત, હા. તો આપણે આરએનબી ના ડી સાહેબ ને બી બોલાવી લઈએ છીએ. હા. નિખિલ રોય છે ને ડી, નિખિલ રોય સાહેબ ને ફોન કરીને બોલાવી લો, બરોબર. અને તમારા અંદર અંદર જે બી વિવાદ છે ને આજે એનો વકીલનો સાહેબ અમારા અંદર અંદર એનું નિરાકરણ આરોપ પાસે કઈ જણાઈ દઈએ એમ કહેવું. સાહેબ અમે આરોપ તો મૂક્યા જ નથી કોઈના પર. અમે અને જ્યારે તમારા પર જે મૂક્યા છે ના, ના, સાહેબ, એવું નથી, એ લોકોએ મૂક્યા છે અમારા પર. અમે કોઈના પર નથી. જ્યારે અમે ગ્રામ પણ પંચાયત હવે એ કેવી રીતે થશે? શાંતિથી શાંતિથી સાહેબ, અમે બી શાંતિ, અમે જે એમને જે તકલીફ છે અમને બી તકલીફ છે ને એ લોકોએ જે મુદ્દો લીધો અમે હાજર જ 2:30 વાગે અમે કે આવીએ. સાહેબ સ્મશાન બનાવ્યું છે, સ્મશાન અમે નથી બનાવ્યું સાહેબ. જે સરપંચ હમણાં હાલમાં ચાલુ છે એમના થકી સ્મશાન બન્યું છે, જે અમારા બંગલા ફળિયામાં જ બનેલું છે સાહેબ. અમે કોઈ દાડો વિરોધ નથી કરતા. શમશાનમાં એટલું ખરાબ છે સાહેબ, સાહેબ. દાટી જાય ને તે કૂતરાઓ કૂતરા ખેતી આવે ખોલી કાઢે, સાહેબ રોડ પર કોઈ હાથ લઈ આવે, કોઈ પગ લઈ આવે, એવી રીતના તે અમારા ઘર નજીક અમારા સાહેબ આ ઘર ગટર બની તે નજીક વખતે સરપંચ બી એ જ હતા, અત્યારે છે એરા જ હતા સાહેબ. ને સાહેબ હમણાં પૂર્ણ કામ થયું નહીં, આટલી આટલી આજે પાઇપ લાગી ગયા છે. સાહેબ એ સરપંચ પતિ દ્વારા કર્યો છે, અમારો એવો ઇલ્ઝામ છે એમના પર. કેમ સાહેબ, હાંજે આવીને જીસીબી આવીને અમારા ગ્રામજનોને કંઈક રોજગારી ચાલતી હતી, પૂછ્યું કે ભાઈ તમે શું કરવા આવ્યા છો? તો એવું કહે કે અમે તો કંઈક એક કામ માટે કામ આવ્યા. માટે. ગ્રામજનો ગયા બાદ ગટર કુંડી તોડી નાખી સાહેબ. એટલે આ સરકારે કઈ વાંધો નહીં જિગ્નેશભાઈ, 2:30 વાગે સુધીનો ટાઈમ આપો મને. ને સાહેબ, બીજી વસ્તુ, ડેપ્યુટી સરપંચ હાથે હતા અને સાહેબ, વત્તા તેમના જે ડેપ્યુટી સરપંચ પતિ હતા અને જે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા એ પોતે હતા. અને હસમુખભાઈ ધનજીભાઈ વસાવા સભ્ય નથી, કોઈ એ નથી કે છતાં બી આવીને કામ કરે કે સાહેબ એ પાયા વિહોણી છે સાહેબ. એના પર કોઈ સત્તા નથી, એનો કોઈ અધિકારી નથી. કોઈ આવ્યા હતા સાહેબ. કઈ વાંધો નહીં જિગ્નેશભાઈ, 2:30 વાગે અમે ડી સાહેબ ને બધા લોકો આવી. અને સાહેબ બીજી વસ્તુ, સરપંચ પતિ જે વહીવટ કરે છે સાહેબ એ તદ્દન ખોટી વાત છે. અમે અગાઉ બી આપી ચૂક્યા, અમારી પાસે વિડીયો ફૂટેજ છે. એ ખુરશીમાં બેસીને ત્રાસ કરે છે સાહેબ ત્યાં. એની ચલો એને હું ધ્યાન દોરું છું હા, એમનું. સાહેબ જો તમને વિડીયો આપ્યો અમે આપણી પાસે વિડીયો છે જે સરપંચ અને વાંધો નહીં, હું એમનું ધ્યાન દોરું છું. સરપંચની કુર્સી પર એમનાથી ના બેસે. ના, ના, ના બેસે, મેં કેટલી વખત રજૂઆત સાહેબ, કરી. અત્યારે જ આવ્યું છે, મેં એમનું ધ્યાન દોરું છું. હા. એ બાબતમાં મેં કીધું મેં બી સભ્ય છું તો તે વખતે મને માર્યો તો એ સાહેબ, લોકોએ. એ લોકોએ પંચાયતમાં પંચાયતમાં છોકરાઓને બોલાવીને સભ્યને મારવામાં આવ્યો હતો સાહેબ. તારે બી અમે ફરિયાદ કરી પણ ફરિયાદનો કોઈ નિકાલ આવ્યો નથી સાહેબ. એટલે આ લોકો છે ને પૂછતા નથી સાહેબ, એ ના ચાલે. અમે આજે સભ્ય છે, અમે પ્રતિનિધિ છે ત્યાં. તમે આ પહેલી જ વખત મારી પાસે આવ્યા. અમારી પાસે પહેલી વખત આવ્યો સાહેબ. સમાધાન થઈ જશે, તમારી દરેક મૂંઝવણનું સમાધાન થઈ જશે. ઓકે, ચિંતા નહીં કરો તમે. હા, જી. 2:30 વાગે હું રૂબરૂ બી આવું છું. હા. મેં સરપંચને બી વાત કરું છું કે આ ટાઈપનું નહીં ચલવો, નહીં ચલવું. કે ભાઈ તમારી જે બી ચેર છે એની અંદર તમે જાતે બેસો અથવા મતલબ એની ગરિમા રાખો. હા, જી. મેં એમને બી વાત કરું છું. હા, જી, સાહેબ. અને જે તમારો આ જે ગટરનો પ્રશ્ન છે 2:30 વાગે અમે અને આરએમના ડી સાહેબ આવી ઓકે સાહેબ, બીજું આવેલા અમે એક